તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છો. તો દોસ્તો, આપણે ફ્લિપકાર્ટમાંથી ઓર્ડર કરતા શીખ્યા, ઠીક છે. એમાં તમે પ્રોસેસ જોઈ તો કાંઈક સરળ હતી, ઠીક છે. હવે એમેઝોનમાંથી કઈ રીતે ઓર્ડર કરો કે ઓનલાઈન, અને એમાં કઈ રીતે ઘર બેઠા છે ને કે આઈટમને આપણે કોઈ પણ વસ્તુને મંગાવી, ઠીક છે. કારણ કે એમાં તમે પ્રોસેસ જોઈશો તો ફ્લિપકાર્ટ કરતા કે આવ અલગ જ છે, ઠીક છે. તો દોસ્તો, તમારે પણ કે એમેઝોનમાંથી કે કોઈ પણ પાર્સલ છે અથવા તો કોઈ પણ આઈટમ છે એને તમારે ઘર બેઠા મંગાવી છે, ઠીક છે. તો આવડો છે ને કે દોસ્તો પહેલેથી લઈને છેલ્લે સુધી જોઈ લો. તો આવડોમાં આપણે શીખવાના છે કે એમેઝોનમાંથી કઈ રીતે ઓનલાઈન ઓર્ડર કરવો, ઠીક છે. આવડોમાં હું તમને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડવાનો છું કે તમારે પણ કે ઘર બેઠા કે એમેઝોનમાંથી કોઈ પણ આઈટમ તમારે મંગાવી હોય કે ટીવી હોઈ શકે અથવા તો તમારે મોબાઈલ હોઈ શકે અથવા તો તમારે શૂઝ એટલે કે બૂટ હોઈ શકે અથવા તો તમારે કપડાં કોઈ પણ વસ્તુ તમારે મંગાવી તો તમે મંગાવી શકો છો, ઠીક છે. અને એ પણ કે ડિસ્કાઉન્ટમાં બધું આપણે છે ને કે આ વિડીયોમાં શીખવાના છે, ઠીક છે. તો દોસ્તો, વિડીયોને છેલ્લે સુધી જોવો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ જેમ સૌથી મળતા રહે છે, ઠીક છે. તો આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લાઈવ બધું દેખાડીશ કે તમારે પણ એમેઝોનમાંથી ઓર્ડર કરવો હોય તો તમે કરી શકો છો, ઠીક છે. તો કેવી રીતે કરવાનું છે, ક્યાંથી કરવાનું છે, એ બધું છે ને આપણે આગળ શીખવાના છે, ઠીક છે. તો ચાલો, હું છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં તમને લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું છું કે તમારે પણ કે એમેઝોનમાંથી ઓર્ડર કરવો હોય તો તમે કરી શકો છો, ઠીક છે. તો ચાલો, હું છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો, વિડીયોને શરૂ કરીએ. તો હું આવી ગયો છું મોબાઈલની સ્ક્રીનમાં. હવે આપણે શીખવાના છીએ કે એમેઝોનમાંથી કઈ પણ આઈટમ હોય કે કોઈ પણ આઈટમને તમારે ઓર્ડર કરવી હોય તો કઈ રીતે કરવી, ઠીક છે. તો એના માટે તમારે એમેઝોનની એપ્લિકેશન છે એને ઓપન કરી લેવાની છે, ઠીક છે. હવે આમાંથી આપણે શીખવાના છીએ કે તમારે પણ કે એમેઝોનમાંથી કોઈ પણ આઈટમ હોય એને ઓર્ડર કેવી રીતે કરવી, ઠીક છે. તમારે ઘર બેઠા મંગાવી તો તમે મંગાવી શકો છો, ઠીક છે. તો એના માટે તમે જોઈ શકો છો કે જેવું તમે એમેઝોન ઓપન કરશો તો તમને ઉપર જ તે કે બધી કેટેગરી દેખાશે. તમે જોઈ શકો છો કે રીલ્સ, પછી જુઓ તો પ્રાઇમ, પછી જુઓ તો મોબાઈલ છે, ટ્રાવેલ્સ છે, પછી જુઓ તો મિની ટીવી છે, પછી જુઓ તો ઇલેક્ટ્રોનિક્સ છે, ફેશન છે, હોમ છે, એ બધી કેટેગરી તમને જોવા મળશે. એટલે કે તમારે માની લો કે ટીવી મંગાવો તો તમે અહીંથી ઇલેક્ટ્રોનિક્સમાંથી ક્લિક કરીને તમે ટીવી મંગાવી શકો છો. તમારે મોબાઈલ મંગાવો તો તમે જોઈ શકો છો એ મોબાઈલનો ઓપ્શન છે. અહીંયા તમે જોઈશો આ મોબાઈલનો ઓપ્શન છે, ઠીક છે. તમારે એની ઉપર ક્લિક કરીને કે જે પણ બ્રાન્ડના કે જે પણ કંપનીના તમારે મોબાઈલ મંગાવો તો તમે મોબાઈલ મંગાવી શકો છો, ઠીક છે. તો હવે છે ને હું તમારી સામે લાઈવ એક ઓર્ડર કરું છું કે મારે એક છે ને ટીવી મંગાવવું છે, ઠીક છે. તો તમે જોઈ શકો છો કે નીચે સ્ક્રોલ કરશો તો તમને આ રીતના બધા ટીવી જોવા મળે છે, મોબાઈલ જોવા મળે છે, ઠીક છે. તો મેં છે ને ઓલરેડી એક સિલેક્ટ કરી લો ટીવી છે ને હું લાઈવ તમારા સામે ઓર્ડર કરું, ઠીક છે. તમે જોઈ શકશો કે કાર્ટ કરીને અહીંયા છે એક ઓપ્શન, ત્યાં મેં છે ને એક ટીવીને ઓર્ડર એ કાર્ટમાં રાખેલું છે, ઠીક છે. હવે એની ઉપર હું ક્લિક કરું છું. એની ઉપર ક્લિક કરીને કે મેં જે ટીવીને કાર્ટમાં રાખેલું છે અને તમારા સામે લાઈવ છે ને ઓર્ડર કરું છું, ઠીક છે. તમે જોઈ શકો છો કે આવડું આ ટીવી છે. તમને અહીંયા એની પ્રાઇસ પણ દેખાડશે અને આ ટીવી કેવું છે એ પણ દેખાડશે, ઠીક છે. તમે જોઈ શકો છો કે આ રીતનું ટીવી છે, ઠીક છે. આને ઓર્ડર કરવા માટે હું આની ઉપર ક્લિક કરું છું. એની ઉપર ક્લિક કરીશ તમે જોઈ શકો છો કે તમારે જે પણ આઈટમ હોય એના તમારે ફોટા જોવે કે આ રીતે તમે જોઈ શકો છો કે એની તમને ડિટેલમાં બધી વસ્તુ અહીં દેખાશે, ઠીક છે. તમે જોઈ શકો છો એટલું. આ રીતે તમે સ્ક્રોલ કરતા જશો તો તમને એનું છે ને આખું ડિટેલ્સમાં આની જે આઈટમ છે એનું કઈ રીતની છે આઈટમની બધું તમને જોવા મળે છે, ઠીક છે. તમે જોઈ શકો છો આ રીતે. આને છે ને મારે નીચે સ્ક્રોલ કરીને તમે જોઈ શકો છો એટલું EMI છે ને આ રીતે મારે કે હપ્તા ઉપર ટીવી લેવું હોય તો પણ તમે અહીંયા મળી જાય છે, ઠીક છે. તમે આ રીતે જોઈ શકો છો. પછી તમે નીચે સ્ક્રોલ કરશો તો તમને એક ઓપ્શન દેખાતો હશે કે બાય નાવ કરીને, ઠીક છે. તો તમે જોઈ શકો છો. તો હું સિમ્પલી એની ઉપર ક્લિક કરીશ, ઠીક છે. એની ઉપર ક્લિક કરીશ એટલે તમે જોશો કે તમારા સામે છે ને કે એક બીજું પેજ ઓપન થાય છે. તમે જોઈ શકો છો. તો આમાં છે ને તમારું એડ્રેસ ફિલ કરવાનું રહેશે, ઠીક છે. તો તમે એકાઉન્ટ બનાવીને પહેલે કમ્પ્લીટ રાખશો, ઠીક છે. તો તમે જોઈ શકો છો કે તમારું એડ્રેસ પણ તમારું કમ્પ્લીટ થઈ જશે. પછી જુઓ તો બીજો ઓપ્શન શું આવે કે ડિલિવરી કરીને, ઠીક છે. તો નીચે સ્ક્રોલ કરશો તો આપણે છે ને ક્યારે જોઈએ છે આ ડિલિવરી, તો 15 જાન્યુઆરી આપણને છે ને કે મળી જાય છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે તમને ટાઈમ પણ આપી દીધો છે 7 AM થી 9 PM ફ્રી, ઠીક છે. આ રીતનું. પછી તમે નીચે સ્ક્રોલ કરશો તો તમે જોશો તો કન્ટિન્યુ ઓપ્શન છે, ઠીક છે. એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો આપણે કન્ટિન્યુના ઓપ્શન ઉપર ક્લિક કરીશું. પછી જુઓ તો તમારી સામે કેવો ઓપ્શન આવશે કે પેમેન્ટ કરીને, ઠીક છે. હવે તમારે પેમેન્ટ કેમાં કરવું છે, ઓનલાઈન કરવું છે અથવા તો UPI દ્વારા કરવું છે અથવા તો એ કેશ ઓન ડિલિવરી કરવું છે, એ બધું તમને જોવા મળશે, ઠીક છે. તો મારે છે ને કે કેશ ઓન ડિલિવરી કરવું છે, એટલે કે મારી આઈટમ છે ને અહીંયા ઘરે પૂગી જાય ને પછી મારે પેમેન્ટ કરવું છે, ઠીક છે. તો અહીંયા હું કેશ ઓન ડિલિવરીમાં ક્લિક કરું છું.
પછી મને અહીં જે ઓપ્શન દેખાય છે કે કન્ટિન્યુ ઓપ્શન ઉપર એની ઉપર ક્લિક કરશે અને તમારે ઓનલાઈન કરવો તો પણ તમે યુપીઆઈ એપ્સ દ્વારા એટલે કે ગૂગલ પે, ફોનપે અને પેટીએમ દ્વારા તમે કરી શકો છો. ઠીક છે. હવે અહીં કન્ટિન્યુ ઓપ્શન ઉપર હું ક્લિક કરું છું. જેવું કન્ટિન્યુ ઓપ્શન ઉપર ક્લિક કરીશ તમે જોઈ શકો છો કે આટલા બધા ઓપ્શન છે ને એ ફિલ થઈ ગયા છે કે એડ્રેસ છે, ડિલિવરી છે, પેમેન્ટ છે. આની સિમ્પલી આપણે છે ને કે પ્લેસ યોર ઓર્ડર આ તમને જે દેખાય છે લખેલું આપણે એની ઉપર સિમ્પલી એને ક્લિક કરવાનું છે. ઠીક છે. આની ઉપર એટલે આપણો ઓર્ડર છે ને કે સબમિટ થઈ જાય છે. ઠીક છે. તમે જોઈ શકો છો લાઈવ હું તમારા સામે કરું છું. ઠીક છે. અહીં જોઈ શકો છો કે પ્લેસ યોર ઓર્ડર ઉપર મેં ક્લિક કર્યું. જેવું ક્લિક કર્યું તમે થોડુંક વેઇટ કરશો. જોઈ શકો છો કે અહીંયા પછી તમે જોવો તો તમારા સામે લાઈવ કે ઓર્ડર પ્લેસડ થેન્ક યુ એવું કરીને આવી ગયું. તમે જોઈ શકો છો શેડ્યુલ ડિલિવરી પછી જુઓ તો તમારું બધું છે ને કે તમને જોવા મળશે. ઠીક છે. આ રીતનું તમે જોઈ શકો છો ત્યાં આગળ મારું એડ્રેસ છે બધું તમને છે ને અહીં જોવા મળશે. ત્યાં આગળ મારું છે ને આ ટીવી પહોંચી જશે. ઠીક છે. આટલે તારીખે ને આટલા વાગ્યા. ઠીક છે. તમે જોઈ શકો છો દોસ્તો આ રીતે છે ને કે તમારે પણ કોઈ પણ આઈટમ કે એમેઝોન દ્વારા મંગાવ્યો તો તમે આ રીતે છે ને કે તમે મંગાવી શકો છો. ઠીક છે. મેં તમને બધી પ્રોસેસ શીખવાડી. ઠીક છે. તો આ રીતે તમારે એમેઝોનમાંથી કોઈ પણ વસ્તુ મંગાવી તો તમે મંગાવી શકો છો. તો દોસ્તો જોયું તમે પણ આ રીતે છે ને કે એમેઝોનમાંથી તમારે કોઈ પણ ઓર્ડર કરવો હોય તો તમે આ રીતે કરી શકો. ઠીક છે. મેં તમને સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડી. ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરીને આવજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરીને આવજો. કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેમ જરૂરથી મળતા છે. ઠીક છે. તો આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરીને આવજો. ઓકે બાય.